નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો। શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું। કડી વિસાવદર પેટા ચૂંટણીમાં કારમી હારના 4 કલાકમાં જ લીધો નિર્ણય। હવે શૈલેષ પરમાર કોંગ્રેસના પ્રમુખ પદની સંભાળશે જવાબદારી। વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। સામતપુરા, વાંકાનેર, ભાદરવા, ટુંડાવા, બહુથા, લામડાપુરા, ગોઠડા સહિતના ગામોમાં ધમાકેદાર વરસાદ। વરસાદે ખોલી સાવલી નગરપાલિકાની પોલ। નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાં ભરાયા પાણી। સુરતમાં આજ સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। 6 કલાકમાં 9 ઇંચ વરસ્યો વરસાદ। વરાછા રોડ, અડાજણ વિસ્તારમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં ઘૂસ્યા પાણી। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોએ બોટિંગની મજા માણી। ભચાઉના એક ખેડૂત પરિવારે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની કરી માંગ। રાજકીય વગ ધરાવતી કંપની ખેડૂતોને હેરાન પરેશાન કરતો હોવાનો લગાવ્યો આરોપ। કંપનીના માલિકો દ્વારા રસ્તાનો હક ન હોવા છતાં ખોટી ધાક ધમકી આપી ફરિયાદ કરવાની આપે છે ધમકી। ખેડૂત પરિવારે કલેક્ટરને આવેદન પાઠવી ઈચ્છા મૃત્યુની કરી માંગ। સુરતના કાપોદ્રા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું કર્યું આયોજન। કાપોદ્રા પોલીસ મથકે 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢ્યા અને મૂળ માલિકોને કર્યા પરત। CEIR પોર્ટલ થકી મોબાઈલ ફોન શોધી કાઢતા તમામ ફરિયાદીઓ પોલીસનો માન્યો ખૂબ ખૂબ આભાર। રાજકોટના નવા કલેક્ટર તરીકે ઓમ પ્રકાશે સંભાળ્યો ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સાથે કરી વાતચીત। ઓમ પ્રકાશને પ્રાંત અધિકારી તરીકે 1.5 વર્ષનો કાર્યકાળનો છે અનુભવ। તેમણે કહ્યું કે લોકમેળા મુદ્દે લોકના હિતમાં કરવામાં આવશે નિર્ણય। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ફરી પશુનો ત્રાસ વધ્યો। રસ્તે ઊભેલી મહિલાને આખલાએ ઢીક મારી ઘાયલ કર્યા। રાજકોટના ખોડદર ગામે આખલાના ઢીક મારવાની સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ।